VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। सोला सिविल अस्पताल जहां मरीज जिंदगी और मौत की जंग से लड़ रहे हैं, वहीं बाहर उनकी गाड़ियां चोरी हो रही हैं। इस गंभीर मुद्दे को लेकर कांग्रेस के हाथ से हाथ जोड़ो अभियान के तहत अहमदाबाद शहर कांग्रेस ने प्रशासन को ज्ञापन सौंपा और सख्त कार्रवाई की मांग की है। दिनांक 26 जून 2025 को हाथ से हाथ जोड़ो गुजरात प्रदेश कांग्रेस समिति के अहमदाबाद शहर व प्रदेश पदाधिकारियों और कार्यकर्ताओं ने 16 सिविल अस्पताल परिसर में हो रही वाहन चोरी की घटनाओं के विरोध में ज्ञापन प्रस्तुत किया। यह ज्ञापन मेडिकल सुप्रिंटेंडेंट डॉक्टर दीपिका सिंगल और 16 पुलिस स्टेशन के पुलिस निरीक्षक भूकन साहब को सौंपा गया, जिसमें चोरी की वारदातों को लेकर तत्काल कार्रवाई और सुरक्षा बढ़ाने की मांग की गई। अब सवाल यह है कि क्या प्रशासन इस मुद्दे को गंभीरता से लेगा या क्या मरीजों और उनके परिवारों की गाड़ियां अस्पताल परिसर में सुरक्षित रहेंगी। આજે સોલા પોલીસ સ્ટેશનમાં અમે પીઆઈ સાહેબને મળવા માટે આવ્યા હતા, આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે સોલા જે સિવિલ હોસ્પિટલ છે એની બહાર ઘણા અસામાજિક તત્વો સક્રિય થઈ ગયા છે અને વાહન ચોરીની ગરફોડ ચોરીઓ થઈ રહી છે। વાહન ચોરીઓ થઈ રહી છે, 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો ચોરાઈ રહ્યા છે। એની તપાસ અર્થે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। અહીંયા આવ્યા તો પીઆઈ સાહેબ સાથે મુલાકાત થઈ, ખૂબ સરાહનીય કામગીરી હતી। સીસીટીવી કેમેરા એમને મૂકેલા છે અને સમગ્ર વિસ્તારમાં પણ સીસીટીવી કેમેરા મૂકીને બને એટલું લોકોને ક્રાઇમ ઓછું થાય અને આ જે ચોરી કરનાર ટોળકી છે પકડી પડાય એના માટે નામની કામગીરી બહુ સરસ છે। અને અમે અમારી જે રજૂઆત હતી એ કરી કે અહીંયા આવનાર જે દર્દીઓ છે કે દર્દીઓના સગાને જે વાહનો ચોરાઈ રહ્યા છે એની જાણ અમને મળેલી હતી, જેના અનુસંધાને આજે આવેદનપત્ર માટે અમે આવ્યા હતા। અમારી સમગ્ર અમદાવાદ શહેરના તમામ હોદ્દેદારો સાથેની આ ટીમ આજે સોલા પોલીસ સ્ટેશનમાં આવી અને પીએસએલને અમારી રજૂઆત કરી અને અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે। એનું વાહનનું કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી અને જે પાર્કિંગ બહાર થઈ રહ્યું છે એમાં સીસીટીવી કેમેરા બંધ અવસ્થામાં છે, જેથી કરીને અવારનવાર અહીંયાથી વાહનોની ચોરી થાય છે અને એક સક્રિય ગેંગ થઈ ગઈ છે, જેને ખબર જ છે કે સીસીટીવી કેમેરાનો અભાવ છે, માટે થઈને રોજના અહીંયા 15 થી 20 વાહનોની ચોરી થઈ રહી છે। સાથે 4 વ્હીલર વાહનો પણ કોઈ સેફ્ટી નથી, 2 વ્હીલર વાહનની સેફ્ટી નથી અને અહીંયા આવનારા તમામ જે દર્દીઓ છે તેના સગાવાલા છે, બધા બહુ મિડલ ક્લાસ ફેમિલીથી આવે છે, મધ્યમ વર્ગના લોકો છે। એટલે અમે આ જ રજૂઆત કરવા માટે અહીંયા સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને આવ્યા હતા। સાથે સાથે સોલા જે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ અમે જાણ કરીશું અને પોલીસ કમિશનરશ્રીને પણ આ બાબતે ધ્યાન દોરીશું, જેથી કરીને અહીંયા પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને સોલા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર આ વાહનો પાર્કિંગ કરવામાં આવે, જેથી કરીને આ જે બનાવો બની રહ્યા છે એની ઉપર કંઈક નિયંત્રણ લાવી શકે।